મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મમ્મી પપ્પા આ ગયે? હા. તો પપ્પા આ પાછો નવો આપણો બ્લોગ ચાલુ થઈ ગયો. હા, કહી ગયો બધા એને. જય દ્વારકાધીશ. અમારો નવો બ્લોગ ચાલુ થઈ ગયો. મમ્મી તમે જય દ્વારકાધીશ. શું કરો છો? બકાલું સુધારે સબ્જી બકાલું લેતા આવ્યા મેં સબ્જી કા શાક બનાવી और જમી લઈ. બીજું હું તુરિયાનું શાક. ક્યાં એને તુરિયા કહેવાય, ગીસોડાય કહેવાય, ધુરિયા નહીં તુરિયા, ગીસોડાય કહેવાય. ગીસોડા. તુરિયા કેવાય. યા અમારે આ કાઠિયાવાડી બોલી. ગીસોડા. કાઠિયાવાડ ગીસોડા નહીં ગીહોડા. ગીહોડા. બોલો ગીહોડા. ગીહોડા. શીખી જાય ને પપ્પા હે? બધું હા, શીખી જાય. એ પછી આમને કાયમી ટેવ પડતી જાય, બધું શીખાતું જાય. પછી આપણે ઘરમાં જેવું આપણે લેતા દેતા હોય બધું ખ્યાલ આવતો જાય એમ. આમાં પપ્પા બધા કોમેન્ટ કરે પ્રીતિને તમે ક્યાંક ફરવા લઈ જાવ ને. ફરવા પર હમણાં આ ધૂપને કારણે થોડાક धूप तो आप दिन पे दिन बढ़ेगी. प्रीति खुद नहीं जाना चाहती फरवा. પ્રીતિ અમારે જવું છે આમ સોમનાથ મહાદેવના દર્શન. सोमनाथ तो जो અત્યારે अभी चलो 7000 लेके चलते हैं पप्पा. આપા ગીગાના દર્શન કરે. ઓલી વખતે તો આપણે ગયા હતા ત્યારે તો હું ઓલું હું હતું મમ્મી ત્યારે દિવાળી માથે ગયા હતા ને ભાઈ બીજ હતી એટલે भाई ओ traffic भाई होता है। दूज थी उस दिन इसलिए हम कहाँ वो रास्ता बहुत तो ट्रैफिक है तो होता है। और ट्रैफिक और फिर लेट हो गया હા तो दर्शन तो अंदर तो वो जाने भी नहीं दे रहे અંદર थे. ન જાય. तो હવે અત્યારે જાય તો કેમ થાય? હા તો જવાય ને એમાં વાંધો. અત્યારે હું વાંધો. સતનો આધાર સતાધાર સતનો આધાર સતાધાર આપા ગીગાનું ધામ ગીગડેવ પીર ગીગડા પીર. जहाँ पाडा पीर पूजाए जहाँ पे बफेलो को पूजते हैं. આપા ગીગાનું ધામ. वहाँ पे तो दिन में ही वो आएगा अच्छा से। वो गए थे वो रात हो गया था रात को कुछ देख ही नहीं पाए थे फिर काम। अभी जाते हैं फिर। वो भी उस दिखाते दिन तो कुछ देख ही नहीं पाए। जो पही के बोले उस दिन. હાલો તો તૈયાર થઈ જાવ હાલો. थोड़ा अच्छे से तैयार होके। હાલો तो તો अभी प्रोग्राम हो गया ना. હા तैयार થઈ कहाँ જાવ. जाना सबको बता दो. सताधार सत्य के आधार હા સત કર. सत का बफलो को पूजा जाता है। और भूत पिपड़ा है. भूत पिपरा। ये दीदी लोग जो गए थे वही. चलो वो भी दिखाते हैं यहाँ पास है ना न्या. હા હાલો પ્રીતિ हालो तो થઈ જાવ તારે. सब चलो रेडी हो जाओ. चलो 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 हालो कही दियो पापा क्या जाए. આપા ગીગાનું ધામમાં સતાધાર પગેલા. कैसे डिसीजन हुआ? फटाक से 2 मिनट में डिसीजन हुआ। हम भी 10 मिनट में रेडी हो गए और अभी निकल क्योंकि जब मैं पहले इतना इस प्लेस का मतलब कि तब ऐसा इतना फील नहीं होता था. लेकिन जब बाहर भारत में घूम लिया जहाँ पे कोई पानी भी नहीं पूछते फिर इस जगह का वैल्यू हुआ कि આ કેટલી મોટી જગ્યા હે ઉપર. તમે બીજા હા એમ હા એ તો મોટું ધામ છે. તમે બીજા આખા દેશમાં ગમે ના બીજે ફરી લો કોઈ પાણી ન પૂછે. હા પાણીનું ન પૂછે ને આપણે તો કાઠિયાવાડમાં તો ધાર્મિક સ્થળ એવા છે કે આપણી જ્યાં તમને આ ધરતી પર એવી મોટી પવિત્ર અને પવિત્ર मानवतावादी. માનવતા હોય તમને જમવાનું હરિહર यहाँ पे પ્રસાદ मानवता ज्यादा है इसलिए वो फिर इस चीज का वो प्राउड फील होता है. मतलब वो बाहर जाके यहाँ पे तुम रह रहे हो तब तुम्हें नहीं समझ आएगा बट वो बाहर का एक्सपीरियंस करोगे तब तुम्हें समझ आएगा. સમજ આયેગા. હાલો તો આ આપણે અત્યારે આપણે દર્શન કરીને જે આપણા વિડીયો જોઈ એના હોય દર્શન કરાવી. હા હા દર્શન કરાય કારણ કે જે દૂરના આપણા વિડીયો જોતા હોય એ તો હા, અચાનક આપણે- નો આવી શકે. નહીં, આપણે આપણે- तो नजीक हमें नजीक है इसलिए इतना डिसीजन ले सकते हैं Decision फटाक से. तो दूर से हमें देख रहे हैं દૂરના હોય આપણે દર્શન કરાવીને વિડીયો જોવે ને આપણે એટલે આ વિડીયોના માધ્યમથી એ લોકો દર્શન હા કરે. વિડીયોના માધ્યમથી દર્શન કરે ને. હાલો તો હાલો. હા હું મમ્મી હું છે हमें देख रहे એ જો આવે છે જો આને નીલગાય કહેવાય હે. રીલ ગાય કે ત્યાં જંગલી છે. तो हमें ही देख रहे हैं कि कुछ खाने का है क्या. खाने का है तो बताओ. એક આમ પાછળ છે. હા આમ જ હોય. હાલે. આમ જ. કારણ કે આ બધો ગીર વિસ્તાર ચાલુ થઈ ગયો કા બાપા. તને ખબર નહોતી એટલે મેં તને अब ये पूरा गिर है इसको हम बोलते हैं गिर. हमें
ट्रेन आ रही है, वो छोटे वाले। એક કલાક વહેલી આવે છે, ઓલી 7:45 આવે. छुटका सा मीटर केच। મીઠાઈ છે. આ 5 ડબ્બા. પપ્પા આપણે ક્યાં આવી ગયા? આ સત્તાધારની ડેમ, સત્તાધારની ડેમ. સત્તાધારની ડેમ। હા, આંબાજળના. कैसा व्यू है? આ બધી આંબાજળના, આ આપણે સત્તાધારની ડેમ છે. અરે પાણી સુકાઈ ગયું હતા. હા, શિયાળાના પિત્ત હોય ને. શિયાળો જાય, ઠંડુ વાતાવરણ થાય એટલે પાણી છે સોવતું જાય. જો આ ઓલા દ્રશ્ય કેવા છે સમજાય? કેવું આમ મસ્ત કા પપ્પા? હા, આ જો ઓલો છે ને એ લીલા પાણી. જો ઓલું ગિરનાર ઓલું ધાર રહી ને એનાથી એ બાજુ લીલા પાણી જવાય. એટલે ગામ લીલા પાણી. નેહડા છે ત્યાં, એ રાજપરાની આગળ. એટલે આ બધું ગીર, આ બધું ગીર વિસ્તાર, આ બધું ગીર. આમાં સુંદર છે. हाँ चलिए बस। और मैंगो का बगीचा है। मैंगो का बगीचा देखो। मैंगो ये आम केरी में હોય તો સમજે है। केरी आ खट मीठी हो। हाँ ये खट मीठी खट मीठी केरी। हमारा काठियावाड़ में केसर केरी हमारे यहाँ बगीचा વધારે ધારી છે તાલાળા। ઓ પપ્પા પ્રીતને વાત તો કરો છે ને આજે આપા કે અહીંયા આવ્યા આપા ચલાળાથી સલાળાથી આપા આવ્યા એ આપણા આમ મંદિર છે ઓલી બાજુ એ હમણાં મંદિરમાં જાવું ને હા આપણે તો આ બારોબાર છે આ ડેમ ના કાંઠે છે અત્યારે ડેમ બાજુ આવ્યા હા તો આ સલાળાથી આપા આવ્યા અહીંયા આંબાજરના કાંઠે માલ હતા તો એ માલ ઢોર બહુ રાખતા આ પાણી નદી સુંદર દેખાણી સરસ અહીંયા પછી વસવાટ કર્યો આપાઈ ગયા અને અહીંયા માલધાર રાખતા ને અહીં નહેડા ને એ પછી આપાઈ ગયા અહીંયા રહેવાનું રાખ્યું અને આમાં બધા ઢોર સરતા આપાઈ ગયા। मतलब कि ये भी स्टोरी तो बहुत ही लंबा है इतिहास पण एक पप्पा ओलो प्रसंग क्यों तो क्यों जी अंग्रेजो बोलो मांगवा આવ્યા कर मांगवा આવ્યા એ આપણે તે सरकार नवाब सरकार नो राज હતો मतलब जूनागढ़ मतलब ये वो नवाब सरकार का राज था या जो भी मतलब कि ऐसे ये मतलब ये होता है जैसे गवर्नमेंट ऐसे टैक्स लेती है ना आपड़ा ढोर सारी नहीं है कि तुम अगर ये गिर जंगल में उठा ऐसे इतने सारे पशु गाय भैंस को वो चरा रहे हो तो उसका टैक्स लगता है सबको देना पड़ता है। तो आपा गीगा के पास आए कि तू भी यहाँ पे भैंस गाय भैंस चरा रहा है उसका टैक्स लगेगा। उसके सिपाही लोग आए। हाँ तो आप आए कहूँ कि भाई हमें तो साथ हमारे तो आप साधु हमारे तो आया हमारे पास कहाँ से टैक्स होगा? हम तो ये गिर में बसने वाले हैं कोई पैसे के लेन देन हमारे पास होती नहीं। तो सिपाही नो मान्या પછી અપાઈ ગયો કે તો હવે કાંઈ વાંધો નહીં બોરડી ઝાડું હોય છે તો અપાઈ ગઈ બોરડી આમ ઝાડું ખખેર્યું તો પૈસા ખેર્યા પછી કહે કે હવે લઈ લ્યો તમ તાર જોઈએ તમારી માવાળી તો પછી સિપાહીઓ પછી પગે લાગવા માંડ્યા। कांटे वाला पेड़ था मतलब वो माने ही नहीं कि तुझे देना ही पड़ेगा। वो जो ये हम वो खाते ना बोर वो खाया उसका ऐसा वो पकड़ के ऐसा हिलाया तो ऐसे पैसा गिरने लगे।
बोला कि अब जिठा लो जितना भी तुम्हारा कर है उतना। फिर वो फिर ऐसे पैर पे गिर गए और ऐसे પછીથી सरेंडर આપણે कर दिया। સત્તાધારની જગ્યાની મહવાળી નહીં લેવાની આપણે तब જે से ઢોર मतलब સારતા कोई इस जगह का कोई टैक्स नहीं लगता। નહીં तब હવે મહવાળી ઢોર સારા આપણે જાય यहाँ का इस जगह का वो पाड़ा था बफेलो, ऐसे मतलब किसी को दिया होगा और ऐसा बोला कि कभी भी इसको बेचना मत, अगर बेचना। तुझसे संभला नहीं तो वापस जगह में यहाँ पे इस हमारे यहाँ पे गौशाला में रख આપી देना। દો રખ દે बट वो लालच में क्या वो रीजन वो वॉट एवर रीजन उसने बेच दिया બેચ દે एक कसाई को। કસાઈ તો फिर क्या पहुंचा मुंबई, મુંબઈ मुंबई पहुंचा, कतरखाने में फिर वहाँ पे उसका नंबर आया कटने का। तो जैसे कि काटने जा रहे हैं तो वो हाँ स्लॉटर हाउस में गया काटने के लिए, लेकिन वो जैसे ही काटने जा रहे हैं तो उस ऐसा उनका नाइफ रहता है वो 2 टुकड़े में गिर दो जाता है। टुकड़ा हो गया है मतलब वो जब भी इसको काटने जा रहे ऐसे वो टूटी जाए उसका 2 हिस्सा हो जा रहा है। तो कसाई को लगा कि ये क्या चमत्कार हुआ कि वो बोल रहा कि ये क्या चमत्कार है, ऐसा तो आज तक हमारी जिंदगी में हमने देखा नहीं। देखा नहीं પછી એને फिर वो पाड़ा यहाँ पे वापस उसको रखने आए। फिर वो यहाँ पे 1900 ने કેટલા ઉપર 94 के क्या रहे કે એમના यहाँ लखेलू है। લખેલ છે तब तक यहाँ पे वो यहाँ पे પાછા रहा, પાસે મેલી फिर वापस यहाँ पे रखना है। अभी भी उसका यहाँ पे मंदिर भी है। મંદિર છે પછી પાડો પીરે સમાધિ લીધી પછી આપણે જાતા જ છે ને જગ્યામાં મોકામાં છે બેનો પાડો હા ભોજલ ભાઈનો એના વંશનો પાડો હતો વંશનો પાડો એ આપણે સત્તાધાર જગ્યામાં છે ને ભોજલ ભાઈ હતી ને हम्म। આપણે ત્યાંને જે શામજી બાપુને એ વંશનો પાડો હતો એટલે કે આને તમે હું તમને દઉં ખરા પણ વેચતા નહીં તમે તમારથી ન હસવાય તો પાછો મેલી જાય એમ એ રીતે થયું हालो तो अब मंदिर तरफ जाते हैं। हालो पापा હા रेडी હાલો चलिए। क्यों प्रीति ने પાડા પીર જા આ જ પાડો પ્રીતિ જા આ પાડા આ પાડા પીર થઈ હવે પૂજાય એમ यहाँ पे उनकी समाधि। ફોટો ये है वो શામજી બાપુ ભેગા છે પ્રાણોની સારનું લખ હા ત્રાણની સાઈડનું છે कभी सुना है कि भूत को भी पूजते हैं। यहाँ पे भूत को भी हाँ। पूजते हैं। यहाँ पे भूत को भी बापा बोलते हैं। હા બાપા બોલ પેલો પ્રસાદ અહીંયા બાપાને વાં આપણે જમવાનું થાય ને તે થાળી અહીંયા આવી જાય कर लीधा ना पापा दर्शन? હા દર્શન કરી લીધા આપણે તો दर्शन किया आपने? अब धीरे धीरे निकली। હા હવે ધીરે ધીરે ને કઈ વિસાવદર થઈને વ્યા જાય ठीक है। हेलो, तो आप घर पे आ गए? हाँ हे मम्मी घर આવી ગયા? આ પપ્પા કેમ આવા થઈ ગયા? નહીં આ જાત્રા કરી કરી આ દર્શન કરી કરીને થાકી જાય થાકી ગયા? પણ આ પ્રીતિ કે ગરમી બહુ લાગી પાટણ આપણે ગરમી લાગી ના ગરમી ગરમી નહોતી नहीं आज धूप में तो निकले नहीं ना, इतना धूप नहीं लगा आज। और बाइक में थे तो हवा गर्मी इतना नहीं था।
हाँ बोलो। હવે તો આ ધૂપમાં જ નીકળવાનું છે. તો હવે તો દીપે જે ધૂપમાં જ નીકળવાનું છે. હવે કાંઈ ઠંડક નહીં રહી કાંઈ. अब ठंडा भूल जाओ। ઠંડા ભૂલ જાવ કા માથે બરફનું કાંઈ ઓલું મેલી દેવું. હું બાબા મૂક દેવાનું। માથે બરફનો ગાગડો મોટો મેલી દેવાય. हाँ ધૂપ ન લાગે બીજું શું હોય. अब तो बर्फ रखना पड़ेगा अगर इतना गर्मी। રખના, બીજું શું હોય. धूप में नहीं निकलना। जो ही ना पाड़े तो આપણે સોમનાથ કેમ જાવ? રાઈતે જવાય કઈ? રાતે જમાના હુઈ ગયા ભગવાન હુઈ ગયા હોય. રાઈતે હુઈ ગયેલો હવે એટલે રસ્તામાં ભેગો થઈ જાવ ઓલો પપ્પા કયો તો સિંહ हाँ જનાવર બેઠા हो जाएगा रात को. उल्टा का उसका भोजन बन जाएगा। तो मैं कहाँ बोल रही हूँ कि रात में जाना, मैं बोला धूप में नहीं निकलना। तो धूप में नहीं तो उसका क्या वो ऑप्शन बचता है रात को? धूप धूप तुमको लगे नहीं क्या 10 बजे तक. अरे उन्हाळाમાં તો 8 વાગ્યામાંથી હલાતી પડે. આયા ખરેખર આ ઉનાળા છે ને ચૈત્ર વૈશાખ મહિના એ તો 8 બજે છે એમ તક બપોર થઈ જાય. પપ્પા તમને કઈ ઋતુ ગમે? મને વરસાદ? શિયાળો ગમે વધારે. શિયાળાની ઋતુ સારી. શિયાળો ચોમાસું બેય ગમે. પ્રીતિને ઉનાળો ગમે। नहीं मुझे पहले पसंद था लेकिन यहाँ पे आकर नहीं पसंद। यहाँ पे मुझे सर्दियाँ पसंद है। તો આવા જવાનું ઓછું રખાય બીજું હું. હવે કે બરફમાં કે ફ્રીજમાં મૂકી દેવાય? હા એ ઉપર ક્યારે તો બે આપણે ધંધા તો કરવા પડે ને કઈ. ફરવા જવું હોય તો ધૂપે સહન કરવો પડે. તો ધૂપમાં ન જવાય એમ. હે પપ્પા કે ફ્રીજમાં મૂકી દઈ? ફ્રીજમાં મૂકવાની ચીજ નથી. નકર તો અમે કોઈ આ ફ્રીજમાં મૂકી દઈએ એમ. ફ્રીજમાં फ्रिज में रख देंगे वरना उनारों में फरवा नहीं जाना। બા क्या हम लोग क्या उनारों में फरवा नहीं जाना। હા બા ઉનાળામાં કે આ ઉનાળામાં ફરવા નહીં જવાનું એમ. नहीं जवानू। હા એ બરાબર. અમે એક વખત આવતા હતા ને માર્ચ મહિનામાં, તાર પપ્પા ડેમ હતી ને ત્યાં ડેમ નું પાણી એટલે જોઈ આપણે ગયા આવ્યા ને, ડેમ નું પાણી જોઈ ગયા ને તો ગાડી રોકી દીધી ને સીધા ડેમ ના પાણીમાં નાવા એટલે આપણે अरे કાંઠે નાહી લઈએ. अरे हम जाएंगे घूमने वैशाख महीना ये समर में तो घूमने का मजा आएगा। पापा को आगे चलेगा ना, पापा के बैग हम तो पीछे रहते हैं, वो पापा को देखने का मजा आएगा। मतलब ऐसे 5-5 मिनट में पापा ऐसे खड़े होते हैं ऐसे ऐसे बम जल जाता है। હા એવું થાય ભાઈ. मम्मी हाथों का સીટ તપી જાય એટલું. मतलब तुम लोग ये पापा इतना खड़े क्यों हो रहे इतना बार बार? સીટ તપી જાય. है मम्मी મોટરસાઇકલ ને ये सच है, હા સીટ તપી જાય. खड़े खड़े बाइक चलाते हैं। પછી આ પ્લાસ્ટિકની સીટ રહે એટલે પછી આપણે જાજો પલો કરી એટલે પછી થાકી જાય. પછી પાછું પોરો ખાવો પડે એવું છે. આમ જો આમાં છે ને આપણે ઘણા કોમેન્ટ કરે અને હારી હારી કોમેન્ટ કરે, મેસેજ કરે, હા તો બધાને તો રિપ્લાય ન દઈ શકે, એટલે તમે આ વિડીયો દ્વારા તમે રિપ્લાય આપી દો હા વિડીયો દ્વારા જ આપણે રિપ્લાય આપી દે. કે તમે જે જે અમને મેસેજ કરો હારા હારા, જે મેસેજ અમને હારા હારા કરો એનો ખૂબ ખૂબ આભાર। ખૂબ ખૂબ આભાર. તમારો એટલો પ્રેમ ને તમારો એટલો પ્રેમ એટલો પ્રેમ મળે અમને બહુ ખુશી મળી, અમને તમારો પ્રેમ મળ્યો અમને બહુ ખુશી મળી. અને આ વિડીયો આ વ્લોગના માધ્યમથી જ અમે તમને બધાને રિપ્લાય આપી દીધો। આ બ્લોગના માધ્યમથી જ તમને અમે બધી જણાવી દઈશું. ठीक है। अब सबको ऐसे मतलब पर्सनली वो रिप्लाई देते तो वो तो पॉसिबल नहीं है। કારણ કે ઘણાયને મેસેજ આવે, હા હા ગણે ના એટલે ખૂટે ને એટલા ને હા આપણે તમે કેટલા માણસોને આપણે રિપ્લાય આપો? હા કેટલે ના આપણે ઓલો મોબાઈલના માધ્યમથી આપી આ દેવાય. વિડીયો માધ્યમથી આપો, આ વિડીયોના માધ્યમથી આપી દેવાની એમ. કહી દો એ બધા એને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા, જય દ્વારકાધીશ. રેડી। હાલો પપ્પા આ વ્લોગ હવે અહીંયા પૂરો કરીને હા હા આપણે પૂરો કરી દો. બધાને કહો કે તમને ગમ્યું કે નહીં? અમે હતા ગયા દર્શન હા કરાવ્યા અમે સતાધાર ગયા પણ તમને દર્શન કરવા ગમ્યું ને બધે. બધાને હવે અત્યારે રામ રામ, હા રામ રામ. જય આપા ગઈ કઈ જય આપા ગીગા. હાલો જય આપી બાઈ બોલ, ચલો बाय बाय बाय। હર હર મહાદેવ, हर हर महादेव बाय। હાલો રેડી।